मोमिनीन इकराम अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। ला हौला व ला कुव्वता इल्ला बिल्लाहिल अलिय्यिल अज़ीम। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहिल्लज़ी हदाना लिद्दीनि लज़ी इर्तज़ाहु वस्सबीला लिल्लज़ी इस्तफ़ाहु वनसरना लिमा युजिबु ज़ुल्फ़ता लदैहि वल्वुसूला इलैहि वअमरना बिअदाइ फ़र्ज़िल जुमुअति वमा औजबा अलैना फ़ीहा मिनत्ताआति वक़स्समहु लिअहलिहा मिनल अज़ाबि फ़ी यौमिल जज़ा इन्नहु हुवल अज़ीज़ुल हकीम। ثم الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين أبي القاسم محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال حسين بن علي عليه الصلاة والسلام: بسم الله الرحمن الرحيم كونوا أحرارا في دنياكم. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ આશુરાના દિવસે આ જુમલો ઉમરે સાદના લશ્કરની સામે બયાન કરે છે કે તમે તમારી જિંદગીમાં લિબ્ર બનો, આઝાદ બનો. શા માટે? આ દુનિયા અને એની મોહ માયાના ગુલામ અને અબ્દ અને એસ્ક્લાવ બનીને બેઠા છો. अगर जो इंसान आ दुनियाની તરફ એટલી બધી રગબત વધારી દે તો પછી આ ઇન્સાન આ દુનિયાનો એસ્ક્લાવ બની જાય છે. જ્યારે કે મૌલાએ કાયનાત હઝરત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામ નહજુલ બલાગામાં જગ્યા ઉપર આ દુનિયાની મઝમ્મત અને દુનિયાની હકીકત આપણા સામે રજૂ કરે છે. નહજુલ બલાગા ખોલીએ કે ત્રીજા ખુતબામાં, જેને ખુતબાએ શખ્સિયતિયા કહેવામાં આવે છે, એમાં મૌલા આ દુનિયાની હકીકતને બયાન કરે છે તો ફરમાવે છે કે આ દુનિયા બકરીની છીંક કરતા પણ બદતર છે. બકરી જ્યારે છીંક ખાય તો એમાંથી પાણી નીકળે છે. એવી રીતે આપણે પણ છીંક ખાઈએ એટલે અમુક પાણીના છાંટા નીકળે છે. એ ક્યાં કામનું હોય? એમાં ફરમાવે છે કે આ દુનિયાની હકીકત એ બકરીની છીંક કે જે લોકોને પસંદ નથી આવતી એના કરતા આ દુનિયા બદતર છે. બીજી જગ્યાએ ફરમાવે છે ખુતબા નંબર 32 કે દુનિયા તમારી નજદીક એવી હોવી જોઈએ કે જ્યારે એક માણસ જેને લાકડાની જરૂર હોય અને એ જંગલમાં જઈ અને ઝાડ કાપતો હોય તો જ્યારે ઝાડ કાપે તો નાની નાની પુસેર જે છે એમાંથી ઉડે છે, નાના લાકડાના ટુકડા એમાંથી ઉડે છે. પણ જે માણસ લાકડા કાપવા માટે ગયો હોય એ નાની પુસેર અને લાકડાના નાના ટુકડા ઉપર ધ્યાન આપશે નહીં આપે. ઇમામ ફરમાવે છે કે આ દુનિયાની મિસાલ એ નાના લાકડાના ટુકડા અને પુસેર જેવી છે કે જે ઝાડ કાપવા વાળાની જરૂર નથી, એની તરફ ધ્યાન પણ નથી દેતું. અથવા ફરમાવે છે કે આ દુનિયાની મિસાલ એક ફાર્મર, એક ખેડૂત કે જે કોતો ઉગાવે છે, કપાસ ઉગાવે છે અને જ્યારે એમાંથી રૂ અને કોતો કાઢે છે તો ઝીણા રૂના ટુકડા, કોતોના ટુકડા હવામાં ઉડે છે. તો આ ફાર્મર, આ ખેડૂત
એ નાના નાના ટુકડા પાછળ નથી દોડતો. એમાં ફરમાવે છે કે આ દુનિયા એ હવામાં ઉડતા રૂના ટુકડાની માફક છે કે જેની તરફ આપણે વધારે તવજ્જો ના દેવી જોઈએ. અથવા ખુતબા નંબર 224 માં ઇરશાદ ફરમાવે છે કે આ દુનિયાની મિસાલ એક નાનકડો એવો કીડો હોય, જીવડો હોય, એના મોઢામાં જે પાંદડું હોય અને એ પાંદડું ચવાઈ ગયેલું હોય. જે જીવડું એ પાંદડાને, એ પાનને ચાવતું હોય તો એ ચાવેલું પાન કે જેની વેલોર ઇન્સાનની નજદીક કેવી હોય, કોઈએ ચાવીને કઈ થૂકેલું હોય તો પણ ઇન્સાન એનાથી નફરત કરશે. તો આ જીવડાનો ચાવેલું પાંદડું એની શું કિંમત ઇન્સાનની નજદીક? એના કરતા પણ બદતર આ દુનિયા છે. અથવા એમાં નહજુલ બલાગામાં લેત્ર એટલે કે પત્રમાં ઇરશાદ ફરમાવે છે કરાન સાહેબ કે એક એવું ઝાડનું તસવ્વુર કે જેના ફળ, જેના ફ્રૂટ બહુ ઝેરી હોય, જાન લેવા હોય. તો આ દુનિયા જે છે એ જાન લેવા, એ ફળ કરતા પણ બદતર છે. અથવા ફરમાવે છે કલેમતુલ કિસાર જો ફ્રાન્સિસમાં અમુક નહજુલ બલાગામાં નાના નાના કલેમાત પણ છે. એમાં 236 માં ઇરશાદ ફરમાવે છે દુનિયા મારી નજદીક શું છે? એમાં ફરમાવે છે તો કે દુનિયા મારી નજદીક એક એવો બીમાર માણસ કે જેને કોઢની બીમારી થઈ હોય. કોઢ ખબર છે ને? શું કહો છો તમે? જગ્યાએ જગ્યાએ ગુંડા થઈ આવે ઇન્સાનને, અને ઈ ફેલાતો રોગ છે કે ઇન્સાન એનાથી દૂર ભાગતા હોય છે. ઈ કોઢની બીમારી વાળા માણસના હાથમાં સુવરનું હાડકું કોના હાથમાં? કોઢની બીમારી વાળા માણસના હાથમાં. તો હવે એક ઇન્સાન કે જે કોઢના બીમારથી પણ દૂર ભાગતો હોય છે અને એના હાથમાં સુવરનું હાડકું કે જે કાંઈ વેલાવર નથી રાખતું, એના કરતા પણ આ દુનિયા બદતર છે. આ દુનિયાની હકીકત મોલાએ કાયનાત બોલવા. હજી એક મિસાલ આપણે લઈએ તો કલેમતુલ કિસાર કત્સા 456 માં ઇરશાદ ફરમાવે છે કે તમારામાંથી કોઈ જવાન મર્દ એવો નથી કે જે આ દુનિયાને એવી સમજે કે જાણે કોઈ ઇન્સાન ગોશ્ત ખાતી વખતે નાનો ટુકડો દાંતમાં ફસાઈ ગયો હોય. આપણે શું કરીએ છીએ? જ્યારે દાંતમાં કઈ ગોશ્ત ફસાઈ જાય તો જમીને આપણે કિરદાર લઈએ છીએ અને એ ગોશ્તના ટુકડાને કાઢીએ છીએ. ઇમામ ફરમાવે છે કે એ દાંતમાંથી કાઢેલો ઝીણો એવો ગોશ્તનો ટુકડો અથવા ગોશ્તની રજકણ કરતા પણ આ દુનિયા બદતર છે. આપણે કિરદાથી જે દાંતમાંથી ગોશ્ત કાઢીએ છીએ પછી શું એની તેજોરીમાં રાખીએ છીએ, ખીચામાં સાચવીને રાખીએ છીએ, શોકેસમાં આપણે સજાવીને રાખીએ છીએ? નહીં, ફેંકી દઈએ છીએ. અને ક્યાં ફેંકીએ છીએ એ પણ આપણને નથી ખબર. તો ઇમામ ફરમાવે છે કે ઈ ગોશ્તનો ટુકડો અથવા રજકણ કે જેને આપણે ફેંકી દઈએ છીએ, કચડી નાખીએ છીએ, એના કરતા પણ આ દુનિયા બદતર છે. તો હવે જ્યારે આ દુનિયાના બધા એક્ઝામ્પલ આપણે લીધા તો હવે આપણે વિચાર કરવો પડશે કે આ દુનિયા તો બહુ પસ્ત છે, તો આ દુનિયાને આપણે શું કરીએ? શું આ દુનિયામાં પડ્યું રહેવાનું છે? હવે ઘણી વખત આલિમ લોકો અથવા તો કિતાબમાં આપણે અથવા તો દુનિયા આપણા હાથમાં ના આવે એટલે આપણે દુનિયાની મજમ્મત કરીએ છીએ, દુનિયાને ખરાબ કહીએ છીએ. અને ઘણા એવા માણસો દુનિયામાં મૌજૂદ છે કે જે આ દુનિયાને બહુ પસ્ત અને હલકી સમજે છે. એમાં પણ 3 પ્રકારના માણસો આપણને જોવા મળશે કે જેનો નજરિયો આ દુનિયા પ્રત્યે આવી બધી riવાયતો વાંચી અને 3 પ્રકારના નજરિયા સામે આવશે. પરંતુ ચોથા પ્રકારની આપણે વાત નથી કરતા કે જે દુનિયાને જ બધી વસ્તુ સમજે છે અને દુનિયા પાછળ જ પડે છે, એની વાત આપણે નથી કરતા. આપણે એ 3 પ્રકારના માણસોની વાત કરીએ કે જે આ દુનિયાને હલકી લેખવા ચાહે છે. તો એમાંથી પહેલા પ્રકારના લોકો
સૂફી લોકો અને હિન્દુઇઝમમાં જોઈએ તો સાધુ લોકો. આ લોકો શું કરે છે? દુનિયાને મૂકી દે છે. સાધુ લોકો કહે છે કે અમે આ દુનિયાને મૂકી દઈએ, જંગલ અને પહાડમાં જઈએ અને સંન્યાસ લઈ લઈએ. સંન્યાસ એટલે કે દુનિયાનું બધું મૂકી દેવાનું અને જંગલમાં જઈને ઇબાદત. સૂફી લોકો શું કહે છે કે આ દુનિયાને મૂકી અને બસ ખુદાની ઇબાદતમાં મસરૂફ થઈ જઈએ. પણ ઇસ્લામ આ વસ્તુને એક્સેપ્ટ નથી કરતો કે ભાઈ તમને ધ્રુવા નથી કે તમે આ બધું મૂકી અને દુનિયાથી મૂકી અને તમે ચાલ્યા જાઓ. ઇમામ અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિ સલાતો વસલામ એક પોતાના એક સહાબીને મુલાકાત માટે જાય છે. અલા ઇબ્ન હારિસને ત્યાં જાય છે. બીમાર હોય છે એની ખબર કાઢવા માટે. જોવે છે તો બહેતરીન બંગલો બનાવેલો છે, મોટો જબરજસ્ત. ઇમામ એની ખબર અંદર પૂછે છે, કહે છે મોલા હમણાં મારી તબિયત ઘણી સારી છે. ઓકે ભાઈ એક સવાલ પૂછું? તો કે હા. કે તે આટલું મોટું ઘર બનાવ્યું છે અલા, આ બરાબર કહેવાય? તારે આ દુનિયામાં આટલી મહેનત કરવાની જરૂર નહોતી, તારે આખિરત માટે આવું મોટું ઘર બનાવવાની કોશિશ કરવાની જરૂર હતી. તો શું આ દુનિયામાં આટલું મોટું ઘર બનાવીને બેઠું છે? તો એ માણસ કહે છે મૌલા મારા ઘરે મહેમાન વધારે આવે છે, મારા ફામી મોટું છે, તો હું એની સાથે સિલે રહેમ કરવા માટે મેં આ ઘર બનાવ્યું છે કે એ લોકો મારા ઘરે મહેમાન બને તો હું સિલે રહેમ કરી શકું. તો કે તું વાંધો નથી, તો મોટું ઘર હોય એટલું બધું તો સેવો, કારણ કે સિલે રહેમ માટે. હવે એ બીમાર માણસ અલા ઇબ્ન હારિસ કહે છે મૌલા મને એક શિકાયત છે. મારો ભાઈ આ દુનિયાને છોડીને ચાલ્યો ગયો, એટલે કે આ ગામને મૂકી સમાજથી અલગ થઈ ગયો, જંગલમાં અને પહાડોમાં જઈને ઇબાદત કરે છે. મારા ભાઈનું નામ પણ આસિમ, તમે ઓળખો છો? કે જલ્દીથી બોલાવો આસિમને. બોલાવવા મોકલવામાં આવે છે કે ઇમામ અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિ સલામ તેને બોલાવે છે. જ્યારે આવે છે નહજુલ બલાગા 209 ખુતબા નંબર 209 ઇરશાદ ફરમાવે છે યા અદુ નફસિક, અહીં તારા નફ્સના દુશ્મન. ત્યાં શું કહ્યું? સમાજને મૂકીને તું ચાલ્યો ગયો. યાદ રાખ કે શૈતાને પોતાના તીરોની વરસાદથી તને જખમી કરી નાખ્યો છે. શું તું નથી ચાહતો કે તારા બાળ બચ્ચાનું ભરણ પોષણ કરે અને તું ગામને મૂકીને ચાલ્યો ગયો છે? તો આ પહેલો કોન્સેપ્ટ એ છે કે ઇન્સાને આ દુનિયામાં રહેવાનું છે, આ સમાજને મૂકીને અલગ નથી થઈ જવાનું. અને જે લોકો આ કરે છે ઇસ્લામ એનો વિરોધ કરે છે. ઇમામ અલી અલૈહિ સલામ એને કહે છે કે તારા નફ્સનો તો દુશ્મન છે. બીજો કોન્સેપ્ટ અને બીજી વિચારધારા આ દુનિયા બાબતે કે જે લોકો દુનિયાથી નફરત કરે છે એ આ રીતે બયાન કરે છે કે આ દુનિયા જે છે એનાથી મોહબ્બત ના કરવી જોઈએ, સમાજમાં રહેવું પણ હંમેશા નફરત કરવી. કેમ એક ધણી બાયડી હોય, બનતું ના હોય પણ તેમ છતાં મજબૂરન સમાજની ટીકાની બધી વસ્તુથી બચવા માટે સાથે રહેતા હોય પણ મોહબ્બત ના હોય. તો કે એવી રીતે દુનિયામાં રહેવાનો કે એક બાયડી ગમતી ના હોય તેમ છતાં એની સાથે જિંદગી જીવતા હોય એમ જીવવાનો, એમ આ દુનિયા. પણ ઇમામ અલી અલૈહિ સલામ કહે છે કે ના, એ પણ બરાબર નથી. ઇમામ અલી અલૈહિ સલામ કલિમતુલ કિસાર 303 માં ઇરશાદ ફરમાવે છે અન્નાસુ અબનાઉદ દુનિયા, કે લોકો ઇન્સાન જે છે આ દુનિયાના દીકરા છે. તો દરેક દીકરાને પોતાની માથી મોહબ્બત હોય, એમાં કોઈ શક નથી. તો ઇન્સાન અગર જો મોહબ્બત કરે તો એને મઝમ્મત ના કરવી જોઈએ. હવે કોઈ ઇન્સાન કે મારી પાસે દુનિયાની મોહબ્બત છે, સેવો વાંધો નથી તમારી પાસે દુનિયાની મોહબ્બત હોય, કારણ કે દુનિયામાં રહો છો, દુનિયાની જરૂર છે, તો એની સાથે મોહબ્બત હોવી ખરાબ નથી. પરંતુ યાદ રહે કે ફક્ત મોહબ્બતની હદ સુધી હોય, પરંતુ અગર જો મોહબ્બતથી એક કદમ આગળ વધી જઈએ તો એ મોહબ્બત ઇશ્કમાં બદલાઈ જશે. જ્યારે ઇન્સાન ઇશ્કમાં કોઈ છોકરીના અથવા કોઈના ઇશ્કમાં પડી જાય છે, પછી એને બીજું કાંઈ નથી દેખાતું, બસ એ જ દેખાય છે.
તો અગર ઇન્સાન દુનિયાથી મોહબ્બત કરવાના બદલે દુનિયાથી ઇશ્ક કરવા લાગે તો પછી ઇમામ અલી અલૈહિસ્સલામ ફરમાવે છે મન આશિક શૈઅન અઅમા બસરો વ અમરદ કલ્બો કે જ્યારે ઇન્સાન કોઈ વસ્તુનો આશિક બને છે તો પછી એની આંખ આંધળી થઈ જાય છે અને દિલ બીમાર થઈ જાય છે, અક્કલ કામ નથી. તો દુનિયામાં એવી મોહબ્બત શરીરના બનાવી નાખો કે ઇશ્કના લેવલ સુધી પહોંચી જાય અને તમે પછી કાંઈ વિચારી ના શકો કે સારું શું છે ખરાબ છે. તો બે વસ્તુ આપણે વાત કરી, બે કોન્સેપ્ટ. ના આ સમાજ અને દુનિયાને મૂકી અને જંગલમાં જઈને ઇબાદત કરવાની છે, ના આ દુનિયાની મોહબ્બતને મૂકવાની છે. બસ આ દુનિયામાં રહેવાનું, દુનિયા સાથે મોહબ્બત પણ કરવાની, ઇશ્ક નહીં કરવાનું. કારણ કે ઇશ્ક કરશો તો પછી બીજું ખુદા કે કઈ દેખાશે. ત્રીજો કોન્સેપ્ટ કે જે ઇસ્લામ આપણને શીખવાડે છે કે આ દુનિયા આપણી નજદીક કેવી હોવી જોઈએ, એ ઇમામ અલી અલૈહિસ્સલામ, ઇમામ હુસૈન અલૈહિસ્સલામ આ વસ્તુ બયાન કરવા ચાહે છે કે દુનિયામાં રહો, દુનિયા સાથે મોહબ્બત પણ કરો, પણ દુનિયાના એસ્ક્લાવ ના બની જાઓ. અગર કોઈ ઇન્સાન આ દુનિયાનો ગુલામ બની જાય છે તો પછી એ ઇન્સાન અલ્લાહ અને આખિરતને ભૂલાવી દે છે. જ્યારે ઇન્સાન આ દુનિયાની પાછળ ભાગે છે તો પોતાના નફ્સને આ દુનિયાના મુકાબિલમાં વહેંચી નાખે છે. ઇમામ અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિ સલાતો વસ્સલામ ઇરશાદ ફરમાવે છે કે આ નફ્સની એક કિંમત છે અને એ કિંમત દેવાવાળું કોણ છે? ખુદાવંદ આલમ. કારણ કે આ નફ્સે અમ્મારા, નફ્સે લવ્વામા, પછી આગળ વધતા વધતા નફ્સે મુતમઇન્ના અને નફ્સે રાઝિયતુલ મરદિયાની મંઝિલ સુધી પહોંચે તો ખુદાવંદ આલમ આ નફ્સનો ખરીદાર છે, એના બદલામાં જન્નત આપે છે. પણ અગર જો હું આ નફ્સને ખુદાને ના વહેંચી અને કોઈ સામાન્ય માણસને વહેંચી નાખું, આ દુનિયાના મુકાબિલમાં વહેંચી નાખું તો મને કિંમત નહીં મળે. મારા પાસે અગર જો નહજુલ બલાગાની સરસ મજાની કિતાબ કે જે ટ્રાન્ઝેક્શન થયેલી હોય ફ્રાન્સે તો ગુજરાતીમાં, એ મારા પાસે હોય અને હું એને વહેંચવા નીકળું તો મને એની કિંમત કોણ આપશે? કે જે ઇમામ અલી અલૈહિસ્સલામને માનતો હોય, જેને ખબર હોય કે ઇમામ અલી અલૈહિસ્સલામના કલામ શું છે, એ માણસ એની ખરીદી કરશે. દાખલા તરીકે હું એમ કહું કે મને આ 5 લાખની વેચવી છે તો એ મોમિન ભાઈ આપશે. પણ એક ગેર મુસ્લિમ કાળો માણસ, આ મલાકસી માણસ કે જેને ઇસ્લામ સાથે કોઈ સરોકાર નથી, ન તો એને કઈ ફ્રાન્સી અને ગુજરાતી સાથે સરોકાર છે, એને હું દેવા જાઉં તો કે ભાઈ હું આ નહીં વેચ, હું નહીં આ ખરીદું. અને અગર જો ખરીદું તો બહુ તો 1000-5000 ફ્રાંકમાં હું લઈશ, વધારે નહીં. તો હવે અકલમંદ ઇન્સાન શું કરશે? આ કિતાબ કોને વેચવા જશે? એક શિયાને કે જેને ઇમામ અલી અલૈહિસ્સલામની મંઝિલત ખબર છે. એવી જ હાલત આપણી દુનિયા પ્રમાણે છે કે આ દુનિયામાં આપણી પાસે આ નફ્સ છે, ખુદાવંદ આલમે નફ્સ આપ્યું છે, તો આપણે એને પાકો પાકીઝા બનાવી નફ્સે રાઝિયતુલ મરદિયા સુધી પહોંચી અને અલ્લાહની બારગાહમાં વહેંચવા કોશિશ કરીએ તો ખુદાવંદ આલમ એનો બદલો આપણને જન્નત આપે. ગેર ખુદાની સામે વહેંચશું તો પછી એની કિંમત. ઇમામ અલી અલૈહિસ્સલામ આ ફરમાવે છે લૈસા લિ અનફુસિકુમ ઝમનુન ઇલ્લા અલ જન્નહ ફલા તબીઉહા ઇલ્લા બિહા. કે આ નફ્સની કિંમત જન્નત સિવાય બીજું કોઈ વસ્તુ નથી. માટે આ નફ્સને જન્નત કરતા ઓછી કિંમતે તમે ના વહેંચો. હવે ઇન્સાન આજે દુનિયાને સામે વહેંચી નાખે. વહેંચે છે તો એવી રીતે કે જાણે આખિરત છે જ નહીં, જાણે ખુદા છે જ નહીં, એવી રીતે વહેંચી નાખે છે. આ બહુ ખરાબ વેપાર છે. અને જ્યારે ઇન્સાન પોતાના નફ્સને આ દુનિયાની તરફ વહેંચી નાખે છે તો ઇમામ હુસૈન અલૈહિસ્સલામને કરબલાના મેદાનમાં આવવું પડે છે. બીજી મુહર્રમના જ્યારે દાખલ થાય છે તો ઇમામ આ રીતે ફરમાવે છે અન્નાસ અબીદુદ દુનિયા, કે લોકો જે છે એ દુનિયાના એસ્ક્લાવ થઈ ગયા છે. તો હુસૈન ઇબ્ન અલીને કરબલામાં આવવું પડે. અગર માણસો દુનિયાના એસ્ક્લાવ અને ગુલામ ના થઈ ગયા હોય તો હુસૈનને આવી કુરબાની મોટી દેવી ના પડે. પણ એનો મતલબ એમ પણ નથી થતો
કે અગર જો હું આ દુનિયાનો ઇસ્લામ ના થાવ તો મને કાંઈ મોજ મજા અને રાહત અને દોલત અને શોહરત અને કાંઈ વસ્તુ ના મળે. ના, એક વાક્ય પેશ કરું તમારી સમક્ષ, દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય. મુલ્લા મોહમ્મદ ને રાખી જામે સાદા જેવી કિતાબો લખી. પૈસા વાળા પણ હતા, બંગલો પણ સારો, નોકર ચાકર, બધી આરામની વસ્તુ એના ઘરે મોજૂદ. એક સૂફી ફકીર આવે છે કે જેની પાસે એક જોડી કપડા અને ભીખ માંગવા માટે એક બકોલી, એ જમાનામાં ખાસ આવતી લાકડાની બકોલી, એના પાસે જોવે છે કે મોલ્લા સાહેબનું ઘર તો બહુ મોટું છે. નસીહત કરવા લાગે છે, અરે મોલ્લા, તમે તો મોટી મોટી મજલિસો પઢો છો, મોટી મોટી કિતાબો લખો છો તકવા અને ઝુહદ ઉપર, અને પૂરી દુનિયાના માલિક તો તમે થઈને બેઠા છો. આ બરાબર નથી. તમે દુનિયાના ઇસ્લામ થઈને બેઠા છો. મોલ્લા કહે છે કે ભાઈ, પૈસા હોવાથી કોઈ પૈસા વાળો કે ગરીબ નથી બની જતો. અસલ વસ્તુ તકવા છે. તો કે ના, બરાબર નથી. તમે જે કરો છો દુનિયામાં ફસાઈ ગયા છો. તો કે વાંધો નહીં સૂફી સાહેબ, તમે આવો, જમવાનો સમય થઈ ગયો છે, આપણે જમી લઈએ. જમવા બેઠા બે સાથે. જમતા જમતા વાત કરે છે સૂફી કે અત્યારે હજનો સમય છે, આ દુનિયાની મોહ માયા મૂકી દે અને ચાલ હજમાં. મુલ્લા સાહેબ કહે છે કે ચાલ આપણે જઈએ હજમાં. સામાન તૈયાર કર્યો અને હજમાં બંને રવાના. માઇલો અને કિલોમીટર ચાલ્યા ગયા. રસ્તામાં સૂફી ઉભો રહે છે. શું સૂફી સાહેબ? તો કે વાંચજો, આપણે પાછું ફરવું પડશે. અરે ભાઈ, આપણે કેટલા કિલોમીટર કરી નાખ્યા છે, હવે આપણે પાછા ફરશું, આપણી હજ પણ ચાલી જશે, સફર ડબલ થઈ જશે, દોઢો થઈ જશે. હવે આપણે પાછા ફરશું. તો કે ના, મારે એક જરૂરી કામ રહી ગયું છે, મારે પાછા ફરવું જ પડશે. તો કે ભાઈ, એવું શું જરૂરી કામ રહી ગયું છે? તો એ સૂફી ફકીર જે હતો એ કહે છે કે હું તમારા ઘરે જયારે જમવા બેઠો અને આપણે જયારે સફરની તૈયારી કરતા હતા ત્યારે મારી લાકડાની બકોલી તમારા ઘરે રહી ગઈ છે. મારે એ લેવા જવું જ પડશે. તો કે ભાઈ, આપણે જાશું તો હજ ચાલી જશે. તો કે ના, મારી પાસે દુનિયામાં આ એક જોડી કપડા અને એ લાકડાની બકોલી કે જેને કશકુલ કહેવામાં આવે છે એ જ છે, એના સિવાય બીજું કઈ નથી. અને એ મને લેવા જવું પડશે, એના વગર હું જીવી નહીં શકું. ત્યારે મોલ્લા સાહેબ કહે છે કે સાંભળ, તારામાં ને મારામાં આ જ ફર્ક છે. મારી પાસે કેટલી દોલત છે, કેટલો સરસ મજાનો બંગલો છે, નોકર ચાકર, એસો ઈશરતની બધી વસ્તુ, તેમ છતાં હું બધું મૂકી અને રાહે ખુદામાં હાલી નીકળ્યો છું, હજ કરવા જાઉં છું. અને તારા પાસે કાંઈ નથી, બસ એક લાકડાની બકોલી છે. તું એનો ગુલામ થઈને બેઠો છે, એને નથી મૂકી શકતો, એની માટે હજને મૂકી દે છે. તો સમજ કે હું, મારી પાસે આટલી શોહરત અને દોલત છે, પરંતુ હું એનો ગુલામ નથી. અને તારી પાસે એક લાકડાની બકોલી છે, તું એનો ગુલામ થઈને ઇમામ હુસૈન અલૈહિસ્સલામ આ જ વસ્તુ એને સમજાવવા ચાહે છે, આપણને સમજાવવા ચાહે છે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ બીજી મુહર્રમના આવે છે ત્યારે ફરમાવે છે અન્નાસ અબીદ દુનિયા, કે લોકો આ દુનિયાના એસ્ક્લાવ બની ગયા છે. અને આશુરના દિવસે ફરમાવે છે કુનુ અહરારન ફી દુનિયાકુમ, કે એ લોકો તમે તમારી દુનિયામાં આઝાદ તો બનો. શા માટે આ દુનિયાના ગુલામ બનીને બેઠા? આપણી પાસેથી આ દુનિયા છીનવાઈ જાય એવી રીતે તડફડીએ છીએ, જેવી રીતે એક નાના બાળક પાસેથી એની માં દૂર થઈ જાય ને આપણે રડવા લાગીએ છીએ, એવી રીતે આ દુનિયાને જવા ઉપર આપણે તડફડી જઈએ છીએ. આ દુનિયા હોવી ખરાબ નથી, પરંતુ દુનિયાની ગુલામી બહુ ખરાબ વસ્તુ છે. આ દુનિયાની ગુલામીમાં જ્યારે ઇન્સાન પડે છે તો પછી એનો ઇશ્ક પણ આવી જાય છે, એની મોહબ્બત પણ આવી જાય છે, ખુદા પણ ભૂલાઈ જાય છે, આખિરત પણ ભૂલાઈ જાય છે. અને ખુદાને અહલે બેત અલૈહિસ્સલામને નારાજ કરવા માટે પણ ઇન્સાન આગળ વધે છે. તો આ
મુખ્તસર તકરીરમાં સમજાવવાનો મકસદ એ છે કે આપણે દુનિયામાં જીવીએ, આરામથી જીવીએ, સમાજ સાથે જીવીએ, પરંતુ ગુલામ ના બનીએ. અઉઝુ બિલ્લાહિ મિનશ શૈતાનિર રજીમ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. વલ અસ્ર ઇન્નલ ઇન્સાન લફી ખુસ્ર ઇલ્લા અલ્લઝીના આમનુ વ અમિલુસ સાલિહાતિ વ તવાસૌ બિલ હક્કી વ તવાસૌ bis sabr. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. اللهم لك الحمد بديع السماوات والأرض ذا الجلال والإكرام رب الأرباب وإله كل معلوم وخالق كل مخلوق ووارث كل شيء ليس كمثله شيء وهو بكل شيء مهين. أنت الله لا إله إلا أنت الأحد المتوحد الفرد المتفرد. وأنت الله لا إله إلا أنت القيوم المتكرم الحكيم. ثم الصلاة والسلام على سيدنا ونبينا أبي القاسم محمد. اللهم صل على محمد وآل أوصيكم ونفسي بتقوى الله. नमाज जुमाना બીજા ખુતબામાં હું મારા નફ્સને અને આપ સર્વોને તકવા અને પરેજગારી તરફ ભલામણ કરું. જે બહેતરીન વસ્તુ જે આ દુનિયાથી આપણને કામ લાગવાની છે એ તકવા અને પરેજગારી છે. મારા દોસ્તો અને વડીલો, આ ખુતબામાં જે વાત કરવામાં આવી કે આપણે આ દુનિયાના ગુલામ ના બનીએ. હવે જોવાનું ઈ છે, આપણે કોઈ તરફ આંગળી નથી ચીંધવાની, બલકે આપણે આપણા નફ્સ તરફ આંગળી ચીંધવાની છે કે હું કઈ વસ્તુમાં ગુલામ બનીને બેઠો છું. અગર જો રાતની નીંદર મને સવારની નમાઝમાં રોકે છે, નમાઝ પડવા નથી દેતી આ નીંદર, તો સમજીએ હું નીંદરનો ગુલામ બની ગયો. અગર જો મારો માલો દોલત મને કંજૂસી કરાવે છે કે હું 500 ઝકાત અદા ના કરું, તો સમજીએ કે હું માલો દોલતનો ગુલામ બની ગયો. અગર નમાઝના સમય મારી દુકાન બંધ નથી થઈ શકતી, તો સમજીએ કે હું ગ્રાહક અને ધંધાનો ગુલામ બની ગયો છું. મારા ઘરમાં જે છે ઓરતો બહેન દીકરીઓ બેહિજાબ છે અને હું એને નસીહત નથી કરી શકતો, તો સમજીએ કે આજે બાયડીના ગુલામ થઈ ગયા છે. કહેવાનો મકસદ આ બીજા ખુતબામાં એ છે કે આજે આ ગુલામી આપણા સમાજમાં બહુ તેજીથી વધતી જાય છે. એના ઉપર કંટ્રોલ કરવો જરૂરી છે કે આપણે લડતા શીખીએ આ ગુલામીની સામે કે મારે ગુલામ નથી બનવું. કોણ મને ફાંસીએ ચડાવી દેશે? નમાઝમાં પ્રેઝન્ટ થવામાં મને કોણ રોકી શકે? શું આ દુનિયાની મોહમાયા? મને આ કામ હતું, ઓલું કામ હતું, બહાના ના કરતો. આવો દરેક બહાના એક તરફ રહી શકે છે અગર જો ઇન્સાન ચાહે તો. કોશિશ કરીએ આ દીનમાં કદમ આગળ વધારવા માટે કે જેથી એના બદલામાં ખુદાવંદે આલમ જન્નત જેવી મહાન નેમત અદા કરશે. ઇન્ન અલ્લાહ વ મલાઇકતહુ યુસલ્લુના અલા નબી યા અય્યુહલ્લઝીના આમનુ સલ્લુ અલૈહિ વ સલ્લિમુ તસ્લીમા. الصلاة والسلام على سيدنا ونبينا أبي القاسم محمد وأمير المؤمنين علي بن أبي طالب وفاطمة الزهراء سيدة نساء العالمين والحسن والحسين سيدي شباب أهل الجنة وعلي بن الحسين ومحمد بن علي وجعفر بن محمد وموسى بن جعفر وعلي بن موسى ومحمد بن علي وعلي بن محمد والحسن بن علي. اللهم صل على
الحجة القائم منتظر المهدي. بسم الله الرحمن الرحيم. اللهم اغفر للمؤمنين والمؤمنات والمسلمين والمسلمات الأحياء منهم والأموات، تابع بيننا وبينهم بالخيرات، إنك مجيب الدعوات، إنك على كل شيء قدير. بسم الله الرحمن الرحيم. قل هو الله أحد الله الصمد لم يلد ولم يولد ولم يكن له كفوا أحد.